ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તારો નમી વોશિંગ મશીનમાં ધોવાય છે. તો જુઓ, નીચેનું કામ પતી ગયું ને ઉપર કામ કરવા આવી હતી. અને આ જોવાનું ભીગી આવી અને કપડાં ધોવાઈને સુકાઈ ગયા છે. અને યામીનો બ્લેન્કેટ વોશિંગ મશીનમાં છે. બ્લેન્કેટ ગોતે શું કામ કરાવસ. હમણાં હે ને આ કપડાં સુકાઈ ગયા છે ને, એક એક લઈને બધા અહીં ઢગલો કરી દે. જોજો, કઈ નહીં, હાલો નીચે જાય રસોઈ કરી નાખી. આ જો નાનું બાવ, ક્યાં હું તું નાનું બાવ? હે ઈ તારું હે? તું નાનું નાનું બાવ હતી ને ત્યાં આમાં હુતી હતી. પાછું તારે હમાતી નથી. જો નથી હમાતી, હુઈ જાય હે. લાવ પેક કરી દો. લાવ અહીં માથું રાખ, આ બાજુ માથું રાખ. અહીંયા આ બંધ કરી દઉં, ચેન બંધ કરીને હુવરાવ. હોય આમાં નાખ દે મૂંડો તારો. કા એ મૂકી દેવાનું છે હવે. એમાં હુવાનું નથી કઈ. ના ના. જો જમવામાં જે મગની દાળની વઘારેલી ખીચડી, ડુંગળી, અને અમી બેની જમવા બેસી ગયા. ભાઈવી હે જો સાંજે રસોઈમાં બનાવી છે રોટલી ચાલુ છે ને આ પછી બને છે કારેલાનું શાક. જો જમવાનું થઈ ગયું રેડી. રોટલી, ભરેલા કારેલા ને બટેકા, છાશ. યામી એનું ફેવરેટ બટેકા ખાઈ છે. શું ખાઈ છે? બાન મારતી હતી તું? કેમ કેમ મારતી હતી બાને? હે જો રાતના કેટલા 10 વાગ્યા અને અમે પાર્સલ લેવા ગયા હતા. જો યામીને ખાવું છે મંચુરિયન. વાળ આવે છે કે છે. જો પાર્સલ લઈ લીધું ને હવે ઘરે જાય બેનને રાતે મંચુરિયન. હે હાલો હમણાં રાજી થાય છે. હે લે લે દાદા નથી દેવું કા? પપ્પાને ખાઈ હે? કાઈ નથી ખાતા. એ તેમને ભૂતા હે, કાઈ નથી ખાતા પપ્પા તો. સોસ નાખો હે. મંચુરિયન ખાઈને નાઈ નાઈ કરીશ ને? ખા નથી ખાવું? ખાઈ લેવો. હવે હજી છોત નાખું? હાલો નાખી દો બસ. બાને કે ખાવા દો. ના નથી ખાવાનું, મારું છે. લાવ. ના મારું છે. લાવ. તો જો બિંદાસ
પેલા જીરીક બટકું ભરે ને પછી ધીમેકથી આખું ગોટો મોઢા મૂકી દે. આ ભૂખા ડોહી આવ્યા છે કોક. હે ભૂખા ડોહી હો. એ મોટ બાપુ નો હમાણ. એક પાછળ બાર કાઢી કંધારી. બસ હવે નથી ખાવું હો. બસ ના, ફિનિશ થઈ ગયું. હાલો હવે હુઈ જાઓ જાઓ. સો હવે નથી ટી શર્ટ તું તાર લૂછ હાથ. હવે હવે આટલું મારું ને બાનું હે તે તારો ભાગનું ખાઈ લીધું ને હે. અમુક ગોટા નાના હે કેવા આ કામમાં જાય છે. જો આજે બ્લોગ એન્ડ આપણે હુંતા હુંતા કરવાનો. ના મારે કેળા નથી ખાવા. હવે કેટલું ખવડાવ્યું મંચુરિયન લઈ આવ્યા ખાધું નહીં. કેળા ખવડાવ્યા અને હવે એને ખાવા નથી. આજે બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.